વેલકમ બેક। કેન્દ્રીય ગૃહમંત્રીના અમિત શાહના અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભામાં નવતર અભિગમ। અમિત શાહે સોસાયટીના સભ્યો સાથે સંવાદ સાથે આયુષ્ય વન ખુલ્લું મૂક્યું। અલગ અલગ 44 પ્રકારના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે મોબાઈલ એપની મદદથી વૃક્ષોને પાણી આપ્યું। ઘાટલોડિયામાં આયુષ્ય વન તૈયાર કરવામાં આવ્યું। 3500 વાર જગ્યામાં આ આયુષ્ય વન તૈયાર કરવામાં આવ્યું છે। મોબાઈલ એપની મદદથી વૃક્ષોને પાણી સપ્લાય કરી શકાય તેવું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્લોટમાં આવેલા 8 સર્કલોમાં સીતા અશોક, સેવન, ઉબરો, પુંતરંજીવા, કૈલાશપતિ, બિલીપત્ર, પારિજાત અને મહુડાના રોપાનું વૃક્ષારોપણ કરાયું। વચ્ચેના ભાગે દર્શાવેલ મોટા ગોળ સર્કલના 9 રાઉન્ડમાં જુદી જુદી વેરાયટીના કુલ 385 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। અહીં આગળ 900 ઝાડ વાયા છે અને 2500 નાના ફૂલો છે અને 900 ઝાડમાં કયું ઝાડ કેટલું ઓક્સિજન આપે છે એનું બોર્ડ એક સામે દરવાજે માર્યું છે કે ભાઈ કયું ઝાડ નાનું હોય ત્યારે કેટલું, મોટું હોય ત્યારે કેટલું અને એકદમ મોટું થાય ત્યારે કેટલું ઓક્સિજન આપશે 24 કલાકમાં એની પણ માહિતી અહીંયા મૂકી છે। બીજું ટપક પદ્ધતિ જે દેશી ભાષામાં આપણે કહીએ તો પાણી છાંટવા માટે એપનો ઉપયોગ કરે છે। મોબાઈલ એપથી પણ પાણી અહીંયા આગળ નખાઈ જાય, એનાથી 30 થી 40% પાણીનો બચાવ થશે। અહીંયા કેમેરા, અંદરની લાઇટો એ બધું એપના માધ્યમથી અમે અહીંયા આગળ ગોઠવ્યું છે।